વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં થયેલી બબાલોએ આખું ગુજરાત ગજવ્યું. એ બબાલોની ચર્ચા હજુ સુધી થઈ રહી છે. એ બબાલો થયા પછી પણ મતદાનના દિવસે 19 તારીખે પણ બબાલો સામે આવી હતી. અમુક બૂથ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પહોંચ્યા હતા, તો અમુક બૂથ પર આમ આદમી પાર્ટીના નેતાઓ જે વિસાવદરના મતદાર નથી એ લોકો પહોંચ્યા હતા. એ તમામ લોકોને લઈને બબાલ થઈ હતી, ઘર્ષણ થયું હતું, ક્યાંક ઉગ્ર સ્વરે જવાબો પણ આપવામાં આવ્યા હતા. એ બધાની વચ્ચે માલીડા અને નવા વાઘણિયા આ બે બૂથ પર ફરી એકવાર મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની આ મુદ્દે કોઈ જ પ્રતિક્રિયા સામે નહોતી આવી. આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પ્રવક્તાઓ સતત સોશિયલ મીડિયામાં એ ચલાવી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ બોગસ વોટિંગ કરાવ્યાનો આરોપ એમના પર લગાવી રહ્યા છે. પ્રિસાઇડિંગ ઓફિસરને થપ્પડ મારી એવા પણ સમાચાર છે. અને આ જે ઘટના બની માલીડા અને નવા વાઘણિયામાં, એના 24 કલાક પછી પ્રિસાઇડિંગ ઓફિસરોએ ફરિયાદ પણ નોંધાવી છે. અને ભેસાણના જે પીઆઈ છે આરબી ગઢવી, એને આ તપાસ સોંપવામાં આવી છે. એ અજાણ્યા શખ્સો કોણ છે? એક જગ્યાએ 5 લોકોએ તો એક જગ્યાએ એક વ્યક્તિએ બોગસ વોટિંગ કરાવ્યાનો આરોપ એના પર લાગ્યો છે. એ અજાણ્યા શખ્સોને શોધવાની કાર્યવાહી છે જે હવે શરૂ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી સાથે સાથે સીસીટીવી પણ જે છેલ્લા 2 કલાકમાં ચાલી રહ્યું હતું એ પણ માંગી રહી છે. સીસીટીવી પણ બંધ હતા, તો ચૂંટણી પંચ કેમ એ સીસીટીવી જાહેર નથી કરતું એ પણ સવાલ આમ આદમી પાર્ટી કરી રહી છે. પણ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શૈલેષ પરમારની પ્રતિક્રિયા સામે આવી છે અને એ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. સાથે આજે બોગસ વોટિંગની બબાલ છે એના પર શું કહી રહ્યા છે સાંભળીએ. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી 19મીએ. એમાં 2 બૂથમાં માલીડા અને નવા વાઘણિયા એમાં કંઈક ને કંઈક ફરિયાદ થઈ હતી. ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે આજે એમનું મતદાન છે. એ મતદાન આજે પણ, માનો કે એક બૂથ છે તો એ 300 મતનું બૂથ છે, બીજું જે ગામ છે તો એ 700 મતનું બૂથ છે. એમાં 57% ને 70% જેવું મતદાન થયું હતું. પરંતુ ફરીથી એ બૂથની આજે ચૂંટણી છે. અમને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે એમાં એ બૂથ હોય કે વિસાવદર, ભેસાણ અને બિલખાના જે ગાંડીગીરના કાંઠેથી નેહડ આવેલા છે, એ તમામમાંથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ છે અને કમળના નિશાન ઉપર આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલ જે છે એમને મત મળવાના છે અને મળ્યા છે. આ બંને બૂથો છે એમાં જે ફરિયાદ થઈ છે એના ઉપરથી જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફૂગો ફૂટી ગયો છે ને એ પ્રોપોગેન્ડા ચલાવ્યો છે, એ નિષ્ફળ ગયો છે. અને સામેવાળા જે પ્રકારે રઘવાયા થયા છે એનું જ આ પરિણામ છે. પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે અને ચૂંટણી પંચે જે પ્રકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને પણ અભિનંદન આપું છું. ફરીથી જે પ્રકારે ચૂંટણી યોજાય છે એમાં પણ અમારા ઉમેદવાર કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે એમનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.